सारे जग का तू बादशाह, तेरी हुकूमत है तेरी शाह। सारे जग का तू बादशाह, तेरी हुकूमत है तेरी शाह। है इकलौता तू मेमना, जो है सिंहासन पर बैठा। है इकलौता तू मेमना, जो सिंहासन पर बैठा। गाएंगे बार बार, नाचेंगे बेशुमार, रोशनी ने मिटाया अंधकार। जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। आंधियां चाहे लाख हो, तेरी ज्योति न हारी कभी। आंधियां चाहे लाख हो, तेरी ज्योति न हारी कभी। होए होए, हर तरफ जय तेरी ही हो, और तेरी हो मर्जी पूरी। बोलो, हर तरफ जय तेरी ही हो, और तेरी हो मर्जी पूरी। गाएंगे बार बार, नाचेंगे बेशुमार, रोशनी ने मिटाया अंधकार। जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। बोलो जय जय जय, बोलो जय जय जय, ओ बोलो जय जय जय, बोलो जय जय जय। यीशु की जय जय जय, यीशु की जय जय जय, बोलो जय जय जय, बोलो जय जय जय, बोलो जय 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 जय, बोलो जय 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 जय, ओ बोलो जय 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 जय, बोलो जय 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 जय। यीशु की जय 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 जय, जय जय जय, हाँ बोलो जय 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 जय, बोलो जय 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 जय। हे जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। जय जयकार, जय जयकार, यीशु मसीह की जय जयकार। यीशु की जय तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं। अब है पूरा यकीन, तुम सा कोई नहीं, तुम सा कोई नहीं, तुम सा कहीं नहीं। अब है पूरा
આ સમયે સૌપ્રથમ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આભાર માનું છું ને આ ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં ઈશ્વરનું વચન આપવાની જે તક મને પ્રાપ્ત થઈ માટે ગુજરાત ડાયોસિસના માનનીય બિશપ સાહેબ ધી રાઇટ રેવ સિલ્વાન્સ ક્રિશ્ચન સાહેબનો અને ગુજરાત ડાયોસિસના માનનીય સેક્રેટરી રેવરન મનહરકુમાર ગામિતી સાહેબનો આ સમયે હું આભાર માનું છું અને ટેકનિકલ ટીમનો પણ અત્યારે ખાસ રીતે આભાર માનું છું અને ઓનલાઈન બાઇબલ સ્ટડીમાં જેટલા પણ જોડાયા છે તેઓનો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકાર કરું છું ને દરેકનો આભાર માનું છું. આવો આપણે આ સાંજની ઓનલાઈન બાઇબલ સ્ટડીની શરૂઆત કરીએ ને ઈશ્વરના વચનોમાંથી આપણે લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 41થી તો 51 કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 41થી તો 51 કલમ સુધી આપણે વાંચીએ તથા સાંભળીએ. અને પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે કે તેના મા બાપ વર્ષ પાસ્કા પર્વમાં યરુશલેમ જતા હતા. તે 12 વર્ષનો થયો ત્યારે તેઓ રીત પ્રમાણે પર્વમાં ગયા અને પર્વના દિવસો પૂરા કરીને તેઓ પાછા જવા લાગ્યા. ત્યારે છોકરો ઈસુ યરુશલેમમાં પાછો રહ્યો અને તેના મા બાપને તેની ખબર પડી નહીં. પણ તે સંઘમાં હશે એમ ધારીને તેઓએ 1 મજલ જેટલે ગયા પછી પોતાના સગાઓમાં તથા ઓળખીતાઓમાં તેને શોધ્યો. તે તેઓને જડ્યો નહીં. ત્યારે તેઓ તેને શોધતા યરુશલેમ પાછા ગયા. 3 દાડા પછી તેઓએ તેને મંદિરમાં ધર્મગુરુની વચમાં બેઠેલો તેઓનું સાંભળતો તથા તેઓને સવાલો પૂછતો દીઠો. જેઓએ તેનું સાંભળ્યું તેઓ બધા તેની બુદ્ધિથી તથા તેના ઉત્તરોથી વિસ્મિત થયા. તે જોઈને તેઓ અચરજથી પામ્યા. તેની માએ તેને પૂછ્યું કે દીકરા, તું અમારી સાથે આવી રીતે કેમ વર્ત્યો? જો તારા બાપે તથા મેં દુઃખી થઈને તારી શોધ કરી. તેઓએ તેણે કહ્યું કે તમે શા માટે મારી શોધ કરી? શું તમે જાણતા નહોતા કે મારા બાપને ત્યાં મારે હોવું જોઈએ? આ જે વાત તેણે તેઓને કહી તેઓ સમજ્યા નહીં. તે તેઓની સાથે ગયો અને નાઝરેત આવીને તે તેઓને આધીન રહ્યો અને તેની માએ એ સર્વ વાતો પોતાના મનમાં રાખી. આ પ્રભુનું વચન છે અને પ્રભુ તેના વચન દ્વારા આપણને આશીષ આપો. આમેન. બાઇબલ સ્ટડીમાં જોઈએ, પ્રભુનું વચનનું મનન કરીએ. પહેલાં આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રાર્થનામાં જોડે જીવતા ને જાગતા મારા પ્રેમાળ ને દયાળુ કૃપાળુ ઈશ્વર, આ ઓનલાઈન બાઇબલ સ્ટડીને પ્રભુ અત્યારે આ સમય તમારા હાથમાં સોંપીએ છીએ. તમારા વચનોનું મનન કરીએ ત્યારે વચનોનું મનન કરવાને માટે પ્રભુ પવિત્ર આત્માદેવ તમે સહાય કરો, મદદ કરો. મારા મુખના શબ્દો તમે બનો, મારા હોઠને સ્પર્શ કરો, મારી વાણી તમે બનો અને પ્રભુ તમે સારા વિચારો મને આપો એ મારી પ્રાર્થના છે. મારી પોતાની જાતને તમારા હાથમાં સોંપું છું. તમારી સહાય અને મદદ માગું છું. આ વચનો દ્વારા દરેકને આશીષ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના છે. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ બાપ. આમેન. ઈશ્વરના વચનોમાંથી જે શાસ્ત્રપાઠ વાંચ્યા એટલે કે લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય ને 41થી 50 કલમને આ શાસ્ત્રપાઠના આધારે જે વિષય મેં પસંદ કર્યો છે તે એ છે કે ઈસુ ક્યાં છે એની શોધ કરવી. ઈસુ ક્યાં છે એની શોધ કરવી. ભલા ભાઈ બહેનો, આપણા જીવન તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો આપણે જ્યારે આપણા બાળકોની સાથે બહાર ગયા હોય, ફરવા ગયા હોય, મોલમાં ગયા હોય કે ગાર્ડનમાં ગયા હોય કે ગમે ત્યાં ગયા હોય, મેળામાં ગયા હોય ને અચાનક આપણને એ ખબર પડે કે મારું બાળક મારી પાસે નથી, મારું બાળક મારી પાસે નથી, તે ખોવાઈ ગયું છે, તે મારાથી અલગ થઈ ગયું છે, જુદું થઈ ગયું છે, ખોવાઈ ગયું છે, વિખૂટું પડી ગયું છે. ત્યારે આપણા જીવનમાં ચિંતા આવે, આપણા જીવનમાં ગભરાટ આવે, આપણા જીવનમાં એ પરેશાની આવે અને એ ચિંતા સાથે એક પ્રશ્ન ઉપસ્થિત થાય કે મારું બાળક ક્યાં છે, મારું બાળક ક્યાં છે? અને એ સવાલ એ આપણા જીવનમાં આવે છે અને એ સવાલ સાથે, એ પ્રશ્ન સાથે આપણે આપણા બાળકને શોધવાને માટે શરૂઆત કરીએ છીએ. આ અનુભવ અને આ જે બાબત છે તે કદાચ આપણા જીવનમાં એનો અનુભવ પણ થયો હશે. આ અનુભવ અને આ બનાવ કદાચ આપણા જીવનમાં પણ બન્યો હોઈ શકે. યુસુફ અને મરિયમના જીવનમાં આ અનુભવ અને આ બનાવ બન્યો અને તેની નોંધ આ ડૉક્ટર લુક પોતાની સુવાર્તામાં એ જણાવે છે.
એ ડૉક્ટર લુક એ બનાવને અહીં આગળ આવરી લેતો જોવા મળે છે. લુકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને તેનો 41મી કલમથી 51 કલમ સુધી. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો આ બાળપણનો બનાવ આપણે બધા જ જાણીએ છીએ. એ 12 વર્ષની પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઉંમર હતી અને એ ઉંમરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જો આપણે જોઈએ તો પોતાના માતા પિતા એ યુસુફ અને મરિયમની સાથે એ યરુશાલેમમાં જાય છે. એ પાસ્કા પર્વના સમયમાં એ યુસુફ અને મરિયમ તેને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ ત્યાં લઈ જાય છે યરુશાલેમમાં. યરુશાલેમમાં રહ્યા પછી એ પર્વ પૂરા થયા પછી એ મરિયમને યુસુફ ફરીથી એ પોતાના ઘર તરફની મુસાફરી તેઓ ચાલુ કરે છે. અને એ મુસાફરીમાં એવું હતું કે ઘણી બધી ભીડ હતી અને ભીડમાં મરિયમ અને યુસુફ પોતાના બાળક ઈસુને લઈને જઈ રહ્યા હતા. અને જતા જતા એવું બને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ એમનાથી અલગ થઈ જાય છે, એમનાથી જુદા થઈ જાય છે, એમનાથી વિખૂટા પડાય છે. એ બાબતની જાણ યુસુફ ને મરિયમને નહોતી અને તેઓ તો ચાલ્યા જ જાય છે અને આગળ વધે છે. આગળ વધતા એમને ખબર પડે છે કે ઈસુ તો અમારી સાથે નથી. તેઓ પરેશાન થઈ જાય છે, તેઓ ચિંતામાં આવે છે, તેઓ હેરાન થઈ જાય છે અને એમના જીવનમાં જે પ્રશ્ન થયો એ છે કે મારું બાળક ઈસુ ક્યાં છે? અને એ પ્રશ્નની સાથે મરિયમને યુસુફ એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાને માટે ત્યાં યરુશાલેમ તરફ પાછા નીકળી પડે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે મોટા થાય છે અને સેવાની શરૂઆત કરે છે ત્યારે એ સેવાની શરૂઆતમાં ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘણા બધા કારણો લઈને એ શોધવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્યાં માટે જાય છે. ઘણા બધા લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધવાને માટે અલગ અલગ કારણોને લઈને આવે છે. એમાંનું પહેલું જે કારણ છે તે છે કે ઘણા બધા લોકો, બીમાર લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એમની બીમારીમાંથી છુટકારો મેળવવાને માટે શોધે છે. નવા કરારમાં જો આપણે જોઈએ તો સુવાર્તામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વાળા ભાઈ બહેનો એ અદ્ભુત ચમત્કાર અને અદ્ભુત કાર્યની સેવા કરતા હતા. અને એ સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરતા હતા ત્યારે ઘણા બધા એવા બીમાર લોકો હતા, ઘણા બધા એવા માંદગીવાળા લોકો હતા, ઘણા બધા એવા પરેશાનવાળા લોકો હતા એ જે ઈસુને શોધી રહ્યા છે કે ઈસુ ક્યાં છે, ઈસુ કઈ જગ્યા પર છે. અને એ ઈસુ ક્યાં છે, ઈસુ કઈ જગ્યા પર છે એ શોધતા તેઓ ઈસુ પ્રભુની પાસે આવે છે એ માટે કે ઈસુ તેમને સાજા કરે એમની બીમારીમાંથી. બીજું કારણ એ છે કે ઘણા બધા લોકો એવા હતા કે પોતાના વ્યક્તિગત પ્રશ્નો લઈને એ ઈસુની પાસે આવે છે. યોહાનની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય ને 24મી કલમ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં એવું લખવામાં આવ્યું છે કે કેટલાક લોકો ઈસુને શોધી રહ્યા હતા. અને યોહાન 6:25મી કલમ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં લખવામાં આવ્યું છે કે જે લોકો ઈસુને શોધતા હતા ને તે લોકોને ઈસુ મળી પણ જાય છે. અને ઈસુ જ્યારે મળે છે ને ત્યારે તેઓ ઈસુને પ્રશ્ન પૂછે છે કે અમે ઈશ્વરના કામ કરીએ તે માટે અમારે શું કરવું જોઈએ? અમારે ઈશ્વરના કામ કરવા જોઈએ માટે અમારે શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન એ પૂછે કે તમે શો ચમત્કાર દેખાડો છો કે અમે તે જોઈને તમારા પર વિશ્વાસ કરીએ? યોહાન 6:30 પ્રમાણે. અને આગળથી કલમ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમના પ્રશ્નનો ઉત્તર ત્યાં આપતા જોવા મળે છે. ત્રીજું કારણ એ હતું કે શાસ્ત્રીઓ અને ફરોશીઓ મુખ્ય યાજકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શોધી રહ્યા હતા. યોહાન 11:56-57 કલમ તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો ત્યાં મુખ્ય યાજકો તથા ફરોશીઓ ઈસુને શોધી રહ્યા હતા. તેમણે એવો હુકમ કર્યો હતો કે તે ક્યાં છે, એટલે કે ઈસુ ક્યાં છે તે જો કોઈ માણસને ખબર પડે તો તેણે ખબર આપી જેથી તેઓ ઈસુને પકડે. મુખ્ય યાજકોને એ ફરસીઓ ઈસુને મારી નાખવાને માટે પ્રયત્ન કરતા હતા અને માટે તેમને પકડવાને માટે એ ઈસુને શોધી રહ્યા હતા. વાલા ભાઈ બહેનો,
જો આપણે શરૂઆતથી જો આપણે જોઈએ તો માથીને લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 8મી કલમ પ્રમાણે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ને ત્યારે હેરોદ રાજા ઈસુને મારી નાખવાને માટે શોધી રહ્યો હતો. ત્યારબાદ લૂકની લખેલી સુવાર્તા તેનો 2 અધ્યાય અને 41 થી 51 કલમ પ્રમાણે મરિયમ અને યુસુફ એ ખોવાયેલા ઈસુને શોધી રહ્યા હતા. ત્યારબાદ એ ઘણા બધા માંદા અને બીમાર લોકો સાજા થવાને માટે ઈસુને શોધી રહ્યા હતા. યુહાન 6:24 પ્રમાણે 6:24 થી 30 કલમ પ્રમાણે ઘણા બધા વ્યક્તિગત પ્રશ્નો લઈને ઈસુની પાસે તેઓ ઈસુને શોધી રહ્યા હતા. યુહાન 11:56-57 પ્રમાણે મુખ્ય યાજકો અને ફરોશીઓ ઈસુને મારી નાખવાને માટે શોધી રહ્યા હતા. મરિયમની યુસુફે તો એનું બાળક હતું માટે તો શોધી રહ્યા હતા, પણ બીજા જે હતા તે અલગ અલગ કારણોને લઈને ઈસુને શોધી રહ્યા હતા. અને ઘણા એ પોતાના ફાયદાને માટે ઈસુને શોધી રહ્યા હતા, પોતાના ફાયદાને માટે ઈસુને શોધી રહ્યા હતા. વાલા ભાઈ બહેનો, આપણા જીવન તરફ જો આપણે દ્રષ્ટિ કરીએ તો જ્યારે આપણને ઈસુની જરૂર પડે ને ત્યારે આપણે ઈસુને શોધીએ છીએ. મને ને તમને જ્યારે ઈસુની જરૂર પડે ને ત્યારે હું અને તમે ઈસુને શોધીએ છીએ. જ્યારે આપણા જીવનમાં મુશ્કેલી આવે, તકલીફો આવે ત્યારે આપણે એ મુશ્કેલીઓ ઈસુ દૂર કરે માટે આપણે ઈસુને શોધીએ છીએ. જ્યારે જીવનમાં રોગ અને બીમારી આવે ત્યારે ઈસુ આપણને સાજા કરે માટે આપણે ઈસુને શોધીએ છીએ. આપણા જીવનમાં જ્યારે હતાશ અને નિરાશા આવે ત્યારે એ હતાશ અને નિરાશામાંથી પ્રભુ આપણને બહાર કાઢે, આપણને જીવનમાં શાંતિ આપે માટે ઈસુને આપણે શોધીએ છીએ. જીવનમાં જ્યારે અનેક પ્રકારના પ્રશ્નો આપણા જીવનમાં આવે ત્યારે એ પ્રશ્નોનો પ્રત્યુત્તર, એ પ્રશ્નોનો ઉકેલ પ્રભુ કરે માટે આપણે ઈસુને શોધીએ છીએ. જ્યારે જીવનમાં મરણની પથારીમાં જ્યારે આવીએ છીએ ત્યારે એ મરણની પથારીમાંથી ઈસુ આપણને પુનઃસ્થાપિત કરે, ઈસુ આપણને નવું જીવન આપે માટે આપણે ઈસુને શોધીએ છીએ. અને જ્યારે જીવનમાં નોકરી ના હોય ત્યારે એ નોકરી ઈશ્વર આપણને આપે માટે આપણે ઈસુને શોધીએ છીએ. આ દરેક સંજોગોમાં ઈશ્વરને શોધવું એ કંઈ ગલત નથી, એ ખોટી બાબત નથી. એ યોગ્ય છે, અયોગ્ય નથી. પણ અયોગ્ય ક્યારે બની જાય છે, ખોટી બાબત ક્યારે બને છે? જ્યારે જીવનમાં બધું જ આપણું સારું હોય છે, બધું સારું ચાલે છે, ઘણા બધા આશીર્વાદો હોય છે, તંદુરસ્ત ભર્યું જીવન હોય છે, પરિવાર સાથે આપણે બહુ જ ખુશ હોય છે, અને નોકરી હોય, છોકરી હોય, ગાડી, બંગલા, કામ, ધંધો, જમીન, જાગીર બધું જ હોય. આવા સંજોગોને સમયમાં ઈસુ ક્યાં છે એ આપણે ભૂલી જઈએ છીએ, એ ગલત બાબત છે. આ સર્વ આશીર્વાદોના સમયમાં, સારા સમયોમાં ઈસુને ક્યાં રાખવાના છે, કઈ પોઝિશન પર રાખવાના છે એ ભૂલી જઈએ છીએ, એ ગલત બાબત છે. આપણી ઈચ્છાને પૂરી કરવામાં ઈસુને આપણે બાજુમાં મૂકી દઈએ છીએ, એ ગલત બાબત છે. બીજાઓને એ ખુશ રાખવામાં એ ઈસુને આપણે બાજુમાં મૂકીએ છીએ, એ ગલત બાબત છે. અને જીવનમાં જ્યારે આપણો સ્વાર્થ હોય ને, આપણો સ્વાર્થ હોય ને, એ સ્વાર્થમાં આપણો જ્યારે સ્વાર્થ હોય ને ત્યારે આપણે ઈસુને શોધીએ ને, એ ગલત બાબત છે. આજના સમયમાં આપણા જીવનની હકીકત વાલા ભાઈ બહેનો આ છે. આ પૃથ્વી પર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા પાપીઓનો ઉદ્ધાર કરવાને માટે, પાપીઓને તારવાને માટે, એમનો ઉદ્ધાર કરવાને માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા. અને આપણા પાપનો ભાર એ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતા પર લઈ લીધો. અને જે શિક્ષા મારે અને તમારે વેઠવાની તે શિક્ષા પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતા પર લઈ લીધી. અને વધસ્તંભ પર પોતાનું પવિત્ર બલિદાન આપીને, તેઓ મરણ પામ્યા, દટાયા, જીવતા થઈને પાછા ઉઠ્યા. અને તેઓ પાછા ઉઠ્યા પછી તેઓ સ્વર્ગમાં જતા રહ્યા. તેઓ સ્વર્ગમાં છે અને અત્યારે તેઓ પ્રભુ એ સ્વર્ગમાં છે. પૃથ્વી પર હતા ત્યારે લોકો ઈસુને શોધી રહ્યા હતા. હવે ઈસુ એ સ્વર્ગમાં છે ત્યારે સ્વર્ગમાં રહીને પૃથ્વી પરના જે પોતાના લોકો છે એ પોતામાં ઈસુ પોતાને શોધી રહ્યા છે કે ઈસુ ક્યાં છે. ઈસુ એટલા માટે આપણા જીવનમાં
પોતાને શોધી રહ્યા છે, કારણ કે હું અને તમે ઈશ્વરને ભૂલી ગયા છે, ઈશ્વરથી દૂર જતા રહ્યા છે, ઈશ્વરથી ભટકી ગયા છે. આપણે આ દુનિયામાં ખોવાઈ ગયા છે. જે મુડાવ દીકરો પોતાના પિતાને છોડીને એ ચાલ્યો જાય છે, મૂકી દે છે, તેવી જે હું અને તમે પણ એ ઈસુને મૂકીને જતા રહ્યા છે, ઈસુથી દૂર જતા રહ્યા છે, વિખૂટા પડી ગયા છે, ખોવાઈ ગયા છે અને દુનિયાવી વાનામાં એન્જોય કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, મોજ અને મજા કરી રહ્યા છે અને ભયંકર પાપમાં આપણે જીવન જીવી રહ્યા છે. અને માટે આજે સ્વર્ગમાં રહીને એ પૃથ્વી પર પોતાના જ લોકોમાં પોતાને ઈસુ શોધી રહ્યા છે. કારણ કે આજે ઘણા બધા લોકો જેમના જીવનમાં ઈસુ જોવા મળતા નથી. આજે ઘણા બધા લોકોના જીવનમાં ઈસુ એ જોવા મળતા નથી. ઈસુ જોવા મળતા નથી. ઈસુ નથી એમના જીવનમાં, કારણ કે તેઓ પાપમાં જીવન જીવે છે. ઈસુ એમના જીવનમાં નથી, કારણ કે તેઓ પાપમાં જીવન જીવે છે. ઈસુ તેમના જીવનમાં નથી, માટે માંથી 15:8 પ્રમાણે તેઓ કેવળ હોઠોથી ઈસુને માન આપે છે. તેઓના મન એ ઈસુથી વેગળા છે. તેઓ ફોકટ ભક્તિ કરી રહ્યા છે અને તેઓના જીવનમાં ઈસુ નથી, માટે માંથી 13:15 પ્રમાણે એમના મન જડ થઈ ગયા છે, એમના કાન બેરા થઈ ગયા છે, એમની આંખો આંધળી થઈ ગઈ છે. આ જીવનની પરિસ્થિતિ આજે જોવા મળે છે. જેમ યરૂશલેમ તરફ ઈસુ જોઈને, પોતાના લોકો તરફ જોઈને ઈસુ રડી રહ્યા હતા, આજે પૃથ્વી પર એ પોતાના લોકો તરફ જોઈને ઈસુ રડી રહ્યા છે. કારણ કે પોતાના જ લોકોમાં એ ઈસુ જોવા મળતા નથી. ઈસુ ખોવાઈ ગયા છે. પોતાના લોકોના જીવનોમાંથી ઈસુ ખોવાઈ ગયા છે. પોતાના જીવનને ઢંઢોળીએ છે. વાલા ભાઈ બહેનો, પોતાના જીવનને ઢંઢોળીએ, આત્મ તપાસ કરીએ અને પોતાની જાતને પૂછીએ કે મારા જીવનમાં ઈસુ ક્યાં છે. ઢંઢોળીએ પોતાના જીવનને પૂછીએ કે મારા જીવનમાં ઈસુ ક્યાં છે. જો જીવનમાં ઈસુ નથી તો ઈસુ ક્યાં છે એની શોધ કરીએ. જો જીવનમાં ઈસુ નથી તો એની શોધ કરીએ કે ઈસુ ક્યાં છે. તો ઈસુ મળશે તો ક્યાં મળશે? ઈસુ મળશે તો ક્યાં મળશે? પ્રકટીકરણ 3:20 પ્રમાણે જો આપણે જોઈએ તો ત્યાં પ્રભુનું વચન એમ કહે છે કે જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ખટખટાવું છું. વાલા ભાઈ બહેનો, મારા ને તમારા હૃદયની આગળ જ ઈસુ ઊભા છે. મારા અને તમારા હૃદયની આગળ જ ઈસુ આપણને મળશે. આપણા જીવનમાં ઈસુને અપનાવવા માંગીએ છીએ, તેને જીવનમાં બોલાવવા માંગીએ છીએ. તો આવો આજે આપણે ઉડાવ દીકરાની જેમ પસ્તાવા સહિત ઈસુની પાસે આવીએ, આપણા પાપનો પસ્તાવો કરીએ, પાપનો ત્યાગ કરીએ, પાપોની માફી માંગીએ અને ઈસુનું લોહી આપણને સગળા પાપથી શુદ્ધ કરશે. અને જ્યારે ઈસુનું લોહી મને ને તમને સગળા પાપથી શુદ્ધ કરશે, ત્યારે આપણું મન શુદ્ધ થશે ને પવિત્ર થશે. અને એ શુદ્ધ અને પવિત્ર મનમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર અને પ્રભુ તરીકે આપણે બોલાવીએ, એનો સ્વીકાર કરીએ અને ઈસુ આપણા જીવનમાં આવશે ત્યારે ઈસુ આપણને મળશે. એ આપણા જીવનમાં આવશે ત્યારે આપણે જાણવું કે ઈસુ આપણને મળ્યા. અને ઈસુ જ્યારે આપણને મળશે, ઈસુ મારા ને તમારા જીવનમાં આવશે, તો આપણું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે. આપણો સ્વભાવ બદલાઈ જશે. આપણી વાણી, આપણું વર્તન, આપણા વ્યવહાર, આપણા કાર્યો, આપણી રેણી, આપણી કરણી બધું જ બદલાઈ જશે. ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું તેવું આપણું જીવન પણ થશે. પ્રેમ કરનારું જીવન, એ દયા કરનારું જીવન, એ સેવા કરનારું જીવન, એ માફી આપનારું જીવન, એ પ્રાર્થનામય જીવન આપણું બની જશે. એ અજવાળા સમાન આપણું જીવન બનશે. એ મીઠાશ સમાન આપણું જીવન બનશે. જ્યારે ઈસુ મારા ને તમારા જીવનમાં આવશે, ઈસુ આપણને મળશે, ત્યારે અનેક પ્રકારના આશીર્વાદોથી આપણને એ તૃપ્ત કરશે. આપણા સંજોગોને પરિસ્થિતિ બદલાઈ જશે. આપણું જીવન એ સફળ ને આશીર્વાદિત થશે અને સ્વર્ગના રાજ્યનો આશીર્વાદ આપણને મળશે અને અનંતકાળનું સુખ આપણને મળશે.
નિર્ણય આપણે કરવાનો છે કે ઈસુને શોધીને તેને અપનાવીને ઈશ્વર તરફથી મળતા જે આશીર્વાદો છે એને પ્રાપ્ત કરવા છે, સ્વર્ગીય રાજ્યનો આશીર્વાદ પ્રાપ્ત કર્યો છે, સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરવો છે, કે પછી દુનિયાની વાના જે થોડા સમયને માટે છે તેમાં આપણે સુખ અને આનંદમાં જીવન જીવીને, ખુશ રહીને, તેમાં જીવન જીવીને, ઈસુથી દૂર રહીને, એ પાપમાં જીવન જીવીને મર્યા પછી જે નરક અગ્નિની ખાઈ, જે શિક્ષા છે, જે બીજું મરણ છે, એ દુઃખ વેઠવું છે. નિર્ણય મારે ને તમારે કરવાનો છે કે શું કરવું છે, શું કરવું છે. વાલા ભાઈ બહેનો, ઈસુને શોધવાનો સમય, ઈસુ ક્યાં છે એનો શોધવાનો સમય અનલિમિટેડ નથી, પણ લિમિટેડ છે. ઈસુને શોધવાનો સમય, એને પ્રાપ્ત કરવાનો સમય, એને અપનાવવાનો સમય લિમિટેડ નથી પણ અનલિમિટેડ છે. એ અનલિમિટેડ સમયમાં નિર્ણય મારે ને તમારે કરવાનો છે કે શું આજે ઈસુ મારા જીવનમાં છે કે નથી, ઈસુ મારા જીવનમાં છે કે નથી. જો નથી તો પ્રભુનું વચન હાલ જ માન્ય કાળ છે, હાલ જ તારણનો દિવસ છે. ઈસુને પ્રાપ્ત કરવાનો, ઈસુને અપનાવવાનો, પોતાના જીવનમાં લાવવાનો અત્યારે જ સમય છે, અત્યારે સમય છે. નિર્ણય મારે ને તમારે કરવાનો છે કે શું કરવું છે. ઈસુને શોધીને, ઈસુને અપનાવીને ઈસુમાં જીવન જીવવું છે કે ઈસુથી અલગ જઈને એ દુનિયાના વાનામાં જીવન જીવવું છે, જે નાશવંત છે, જે થોડા સમયને માટે છે. ઈશ્વરને અપનાવીશું તો અહીં પણ આશીર્વાદ મળશે અને સ્વર્ગીય રાજ્ય મળશે. ઈસુથી દૂર રહીને જીવન જીવીશું, ઈસુ વગર આપણે જીવન જીવીશું તો અહીં તો દુનિયા વિવાનામાં આનંદ મળશે પણ સ્વર્ગીય રાજ્યનો આશીર્વાદ આપણે ગુમાવી દઈશું. માટે આજે આપણે પોતાની જાતને ઢંઢોળીએ અને પૂછીએ કે મારા જીવનમાં ઈસુ છે? ઈસુ છે તો ક્યાં છે? બહાર છે કે અંદર? જો ઈસુ બહાર છે તો હાલ જ માન્ય કાળ છે. અનલિમિટેડ સમય નથી, લિમિટેડ સમય છે. લિમિટેડ સમયમાં પ્રભુને અપનાવવાનો, પ્રભુને જીવનમાં બોલાવવાનો સમય આપણી પાસે હાલમાં છે. આ દિવસ છે, આ ઘડી છે કે આપણે નિર્ણય કરીએ અને નિર્ણય કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણા તારનાર અને પ્રભુ તરીકે આપણે સ્વીકારીએ અને તારનાર પ્રભુ તરીકે સ્વીકારીને આપણે ખ્રિસ્તી વિશ્વાસી જીવન યાત્રામાં આપણે ઈસુ સાથે રહીને જીવન જીવીએ. શું કરવું છે? ઈસુ સાથે રહેવું છે કે ઈસુથી દૂર રહેવું છે? નિર્ણય કરવાને માટે પ્રભુ મને અને તમને સહાય કરીને આ વચનો દ્વારા પ્રભુ તમને આશીષ આપો. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. જીવતા ને જાગતા મારા પ્રેમાળ ને દયાળુ કૃપાળુ ઈશ્વર, આ સમયને માટે અમે તમારો આભાર માનીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ. આજે અમારી ગરજ હોય, અમારો ફાયદો હોય ત્યારે પ્રભુ અમે તમને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. જ્યારે અમારું જીવનમાં બધું જ સારું ચાલતું હોય ત્યારે પ્રભુ તમે ક્યાં છો એ અમે ભૂલી જઈએ છીએ. તમને ક્યાં રાખવાના છે, કઈ પોઝિશન પર રાખવાના છે એ અમે ભૂલી જઈએ છીએ અને તમારા વગરનું જીવન અમે જીવીએ છીએ. પ્રભુ તમારી આગળ અમે પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ અમે તમને જ્યારે ભૂલી ગયા છે, તમારાથી દૂર જતા રહ્યા છે, તે ઉડાવ દીકરાને અમે યાદ કરીએ છીએ કે ઉડાવ દીકરો પસ્તાવ પાસે આવ્યો. અમે ભલે તારાથી દૂર થઈ ગયા છે, અલગ થઈ ગયા છે, વિખૂટા પડી ગયા છે, જુદા થઈ ગયા છે, પણ આજે પણ તમે અમારી રાહ જોઈને બેઠા છો. અમે ભલે તમને ખોઈ નાખ્યા છે પણ શોધવાનો સમય, તમને પ્રાપ્ત કરવાનો સમય હજુ પણ પ્રભુ તમે અમારા જીવનમાં આપ્યો છે. ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા, એ સમય અમારા જીવનમાં તમે આપ્યો છે ત્યારે એનો ઉપયોગ કરીએ
અને પ્રભુ, જો અમારા જીવનમાં તમે નથી તો અપનાવીએ અને તમને અપનાવીને તમારામાં જીવન જીવીને, પ્રભુ તમે જેવું જીવન જીવે એવું જીવન જીવીને અમારા જીવન દ્વારા તમારો મહિમા પ્રગટ કરીએ અને તમને માન ને મહિમા આપીએ માટે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ. ઈસુ ક્યાં છે એની અમે શોધ કરીએ, અને ઈસુ ક્યાં છે તેનો શોધવાનો સમય અમારી પાસે લિમિટેડ છે, અનલિમિટેડ નથી. પ્રભુ, તમે જો અમારા જીવનથી ખોવાઈ ગયા છે તો અમે અપનાવીએ અને અપનાવીને તમને તારનાર પ્રભુ તરીકે સ્વીકારીને અમારા જીવનમાં તમને અગ્રસ્થાને રાખીએ, તમને પસંદ પડે એવું જીવન જીવીએ અને ખ્રિસ્તી વિશ્વાસિત જીવન યાત્રામાં આગળ વધીએ. પ્રભુ, એમ કરવાને માટે તમે અમારી સહાય અને મદદ કરો, એ જ પ્રાર્થના કરીએ છીએ. ઈસુ અમારા પ્રભુના નામમાં માંગીએ છીએ, સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. मन भरता है, गाऊंगा तेरी महिमा. हे प्रभु मेरा मन भरता है, गाऊंगा तेरी महिमा. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. हे प्रभु मेरा मन भरता है, गाऊंगा तेरी महिमा. हे प्रभु मेरा मन भरता है, गाऊंगा तेरी महिमा. प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है. प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. रहते हैं तेरे पावन भवन में, हम सामर्थी है तेरे सामर्थ्य में. आंसुओं को और दुखों को बदलेगा आशीष में. आंसुओं को और दुखों को बदलेगा आशीष में. प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है. प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. सीधे मन वालों के लिए आशीष बरसाएगा. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में. चलते हैं तेरे वचनों में, हम शक्तिशाली है तेरी शक्ति में. हम चलते हैं तेरे वचनों में, हम शक्तिशाली है तेरी शक्ति में. मर्ज को हाँ
चंगाई में, मर्ज को हाँ और रोगों को बदलेगा चंगाई में। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। प्रभु भला है, सबके लिए भला है, संतानों के अपने साथ है। सीधे मन वालों के लिए आशीष बरसाएगा, सीधे मन वालों के लिए आशीष बरसाएगा। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। कितना खूबसूरत है प्रभु तेरा भवन, कितना आनंदित है आना तेरे चरणों में। जग से इतना प्यार किया, जन्नत छोड़ तू आया। जग से इतना प्यार किया, जन्नत छोड़ तू आया। अपनी गौरव शान और शौकत सब कुछ छोड़ कर आया। अपनी गौरव शान और शौकत सब कुछ छोड़ कर आया। थी संसार पापों से भरी, मृत्यु के राह पे चल रही। पापों की गुलामी में जकड़े हुए थे सभी। ये देख उनकी बेचैनी बड़ी, रहा ना गया दे दी जिंदगी। देख उनकी बेचैनी बड़ी, रहा ना गया दे दी जिंदगी। हमसे इतना प्यार किया, खुद को कुर्बान कर दिया। मेरे लिए कलंकित हुआ, पाक नाम यीशुआ मेरे लिए कलंकित हुआ। लहू बहाया बदनामी सही, पाक था फिर भी यीशु मसीह। रात भर सोने ना दिया उसे, दर्द में बिताई उसने रातें। कल था जो उसे मरना, दर्द ये कितना गहरा। उठाया क्रूस चल पड़ा, बहते लहू के कारण गिर पड़ा। फिर उठाया क्रूस वो ना रुका,
मौत से रिहा कर दिया, हमसे इतना प्यार किया, मौत से रिहा कर दिया। हमारी गौरव शान और शौकत सब कुछ तू बन गया। हमारी गौरव शान और शौकत सब कुछ तू बन गया। हमारी गौरव शान और शौकत